પ્રાગજી ભક્ત ભગતજી મહારાજ. પ્રકરણ 1. જન્મ અને બાળચરિત્રો. મંદિરના ચોગાનમાં કેટલાક બાળકો કુંડાળે વળીને રામધૂન મચાવતા હતા. બધાની વચ્ચે એક રૂપાળો બાળક નાચતો કૂદતો રામ નામ બોલતો હતો. બરાબર આ જ સમયે મંદિરમાં દર્શને આવતા જતા કેટલાય લોકો તો આ બાળકની લગ્ની જોઈને ત્યાં જ થંભી ગયા. થોડી વારે બાળકો શાંત થયા. સૌએ જોયું તો મહુવામાં ભગત તરીકે ઓળખાતા ગોવિંદભાઈનો સુપુત્ર પ્રાગજી આ બાળ મંડળીનો નેતા હતો. આ લક્ષ્મીનારાયણ મંદિરમાં હંમેશા પ્રાગજી ભક્ત પોતાના બાળ મિત્રો સાથે આવતા. આ જ જગ્યામાં શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણીના વેશે પધારેલા અને પીપળા નીચે હનુમાનજીની દેરી આગળ 3 દિવસ રોકાયેલા. આ જ હનુમાનજીની બાળક પ્રાગજી હંમેશા સેવા કરતા. આ મંદિરના મહંત સૂર્યભારથી પણ આ બાળકની ભક્તિથી પ્રસન્ન થતા. પ્રાગજી ભક્ત એમની સેવા કરતા. તેમની પાસે બેસીને શાંતિથી રામકથા સાંભળતા અને રામાયણના અદ્ભુત પાત્રોના ઉચ્ચ આદર્શોનું મંથન કરતા. સૌરાષ્ટ્રના સાગરકાંઠાની હરિયાળી ભૂમિ મહુવામાં આ બાળ ભક્તનો જન્મ સંવંત 1855ના ફાગણ સુદ પૂનમે દરજી કુટુંબમાં થયો હતો. બાળકની મુખાકૃતિ મનોહર હતી. અંગે અંગની શોભા પણ અતિ સુંદર હતી. આવું એનું રૂપ જોઈને બાળભક્ત સૌ કોઈના લાડકોડનું પાત્ર બન્યા હતા. બાળભક્તને નિશાળે બેસાડ્યા, પણ અત્યંત ચંચળ હોવાથી ઘણીવાર તેઓ નિશાળેથી બાળકો સાથે મહુવાને પાદર વહેતી માલણ નદીને કાંઠે ભાગી જતા. અહીં નદીના પટમાં બેસીને તેઓ પોતાના બાળમિત્રોને કહેતા, હું તો બધું ભણેલો છું, આપણે તો પ્રભુ ભજવાને ભજાવવા છે. નાના બાળકો હંમેશા તેમને વીંટળાઈને ફરતા. સ્વાભાવિકપણે સૌનું મન પ્રાગજી ભક્ત તરફ ખેંચાતું. એક દિવસ ઉત્સવના પ્રસંગે ઘરમાં જમણવાર હતો. બાળક પ્રાગજી ભક્તે માતાને કહ્યું, માં, મને ભૂખ લાગી છે, ખાવા આપ. કુળદેવીને નૈવેદ્ય ધરાવવાનો બાકી હતો, તેથી માતાએ ના પાડી. પછી માં કંઈ કામ માટે બહાર ગયા. એટલામાં પ્રાગજી ભક્ત રસોડામાં પેસી ગયા. 7 શેર ભાર ચૂરમું બનાવ્યું હતું તે બધું જમી ગયા અને માળિયા ઉપર જઈને સૂતા. માતાએ આવીને જોયું તો ચૂરમું ન મળે. એમને ફાળ પડી. બધાને પૂછ્યું, કદાચ કોઈ કૂતરું તો નહીં ખાઈ ગયું હોય ને? ત્યાં જ પ્રાગજી ભક્તે ઉપરથી બૂમ પાડી, ચૂરમું મેં ખાધું છે. મોટાભાઈ તરત જ તેમને પકડવા દોડ્યા, પણ આ બાળ ભક્ત પરસાળમાં કૂદકો મારી નાસી ગયા. આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી કે નાનકડા પ્રાગજી ભક્તે 7 શેરનું ચૂરમું ખાધું. સૌને થયું કે આ ચમત્કારી બાળક છે. મહુવાના સ્વામિનારાયણ મંદિરમાં એક સમર્થ સંત સદ્ગુરુ યોગાનંદ સ્વામી પધારેલા. સંત સેવાના અનુરાગી પ્રાગજી ભક્તને એમનો ભેટો થયો. એમના દર્શનથી જ અંતરમાં શાંતિ થઈ ગઈ. પ્રાગજી ભક્ત તેમની પાસે વર્તમાન લઈ સત્સંગી બન્યા. પછી તો તેઓ ઘણું ખરું મંદિરમાં જ રહેતા અને સંતોની સેવા કરતા. એક વખત તો ઘરમાંથી માતાના શેલુનો કિંમતી પાલવ વેચીને સંતોને રસોઈ આપી.
તેમની આવી સેવાયુક્ત પ્રેમાળ વૃત્તિથી પ્રેરાઈને યોગાનંદ સ્વામીએ કહેલું કે આ મહાન ભક્ત બનશે. પ્રકરણ 2 સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના યોગમાં. તે અરસામાં મહુવા પાસે પીઠવડી ગામમાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ તથા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની પધરામણી થઈ. આચાર્ય મહારાજ અને સ્વામીની પૂજા કરવા માટે પીઠવડીના રાઠોડ ભક્તોએ મહુવાથી પ્રાગજી ભક્તને બોલાવ્યા હતા. સંપ્રદાયની મર્યાદા પ્રમાણે પવિત્ર સંતો હરિભક્તોની વિશાળ સત્સંગ સભા બેઠી હતી. સુંદર વસ્ત્રો પહેરી 10 વર્ષના પ્રાગજી ભક્ત નિધડકતાથી સભામાં આવ્યા અને આચાર્ય મહારાજ તથા સંતોને સાષ્ટાંગ પ્રણામ કરી પૂજા કરી આરતી ઉતારી. ત્યારે આ બાળક ઉપર આચાર્ય મહારાજની દ્રષ્ટિ પડી ગઈ. હરિભક્તોએ આ બાળ ભક્તની ઓળખાણ આપી. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી તો આ બાળક તરફ ક્યારના જોઈ રહ્યા હતા. તેઓ બોલ્યા કે આ તો પૂર્વના ભક્ત છે. હરિભક્તોએ જિજ્ઞાસાથી વિશેષ પૂછ્યું ત્યારે સ્વામીએ કહ્યું, આ તો બહુ સમર્થ છે ને હજારોને પ્રભુ બજાવશે. આથી સૌને આ બાળક પ્રત્યે વિશેષ પ્રેમ થયો. સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની તેજસ્વી મૂર્તિમાં પ્રાગજી ભક્તને સહજ હેત થઈ ગયું. ત્યારથી તેઓ મહુવાના ઝીણાભાઈ રાઠોડ સાથે સ્વામીનો સમાગમ કરવા વર્ષો વરસ વરતાલ જતા. રસ્તામાં તેઓ વયોવૃદ્ધ ઝીણાભાઈની ખૂબ ભાવથી સેવા કરતા. વરતાલમાં તેઓ સ્વામીની બાજુમાં જ પોતાનું આસન રાખતા, ચણાને ગોળ ખાઈ લેતા, સ્વામીની ખૂબ સેવા કરતા અને શ્રદ્ધાથી એમની વાતો સાંભળતા. ધીરે ધીરે પ્રાગજી ભક્તને ગોપાળાનંદ સ્વામીમાં હેત વધવા લાગ્યું. આથી સત્સંગનો ખપ વધ્યો. સ્વામી પાસે અખંડ કેમ રહેવાય એવી ઈચ્છા રહેવા લાગી અને એક દિવસ આ જ પ્રશ્ન એમણે સ્વામીને પૂછ્યો. ત્યારે સ્વામીએ કહ્યું, શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી જાણે અને આ ગુણાતીતાનંદ સ્વામીમાં જીવ જોડી દે તો ત્યાગી રહે અથવા ગૃહસ્થ રહે તો પણ અમારી અને મહારાજની સાથે અખંડ ભેગા રહેવાય. આ વાતથી પ્રાગજી ભક્તને શ્રીજી મહારાજના પરમ ભક્ત ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાયો. પણ ત્યારે તો ગોપાળાનંદ સ્વામીમાં જ અતિશય હેત થઈ ગયું હતું. તેથી તે બાબત લક્ષ્યમાં લીધી નહીં. સ્વામીમાં અસાધારણ પ્રેમને લીધે પ્રાગજી ભક્તને ત્યાગી થવાનો સંકલ્પ થવા લાગ્યો. પણ સ્વામીએ તેમને સંસારમાં જ રહીને સત્સંગ કરવાની આજ્ઞા કરી. એકવાર પ્રાગજી ભક્ત મહુવાથી મુંબઈ જઈને થોડું કામ શીખી આવ્યા. પછી આચાર્ય મહારાજ માટે સુંદર મોજા અને અંગરખું બનાવી વરતાલ આવી તેમના ચરણોમાં ભેટ ધર્યા. આચાર્ય મહારાજ બહુ રાજી થયા. પ્રેમ મગ્ન પ્રાગજી ભક્ત ક્યારેક ગોપાળાનંદ સ્વામીનું વિસ્મરણ થઈ જતા મનમાં ગ્લાનિ પામી જતા. તેથી ગુણાતીતાનંદ સ્વામી તેમને કહેતા, તું સાધુને સેવીને જ્ઞાન પામીશ, પછી વ્યવહારમાં રહેવા છતાં ભગવાન અને સંતને ભૂલી શકીશ નહીં. અતિશય પ્રેમ ઉભરાઈ જતા એકવાર ગોપાળાનંદ સ્વામીએ પ્રાગજી ભક્તને કહ્યું હતું કે પ્રાગજી, તું જૂનેગઢ જજે. મેં તને જે કોલ આપ્યા છે તે ત્યાં પૂરા થશે. સંવંત 1908માં સ્વામીએ વરતાલમાં માંદગી ગ્રહણ કરી. ત્યારે વડોદરાના હરિભક્તોએ સ્વામીને વડોદરા સામે દ્રષ્ટિ કરવા વિનંતી કરી. તે વખતે સ્વામી બોલ્યા, હવે તો અક્ષરધામમાં મહારાજ સામે દ્રષ્ટિ હોય અથવા જૂનાગઢના જોગી સામે દ્રષ્ટિ હોય,
જ્યારે પ્રાગજી ભક્તે સ્વામીને આ વાતનું રહસ્ય પૂછ્યું ત્યારે તેમણે એટલું જ કહ્યું, જૂનાગઢના જોગી ગુણાતીતાનંદ સ્વામી મહારાજને રહેવાનું સાક્ષાત અક્ષરધામ છે. શ્રીજી મહારાજ તેમનાથી અણુ માત્ર છેટા નથી, તું પણ તેમની પાસે જજે. એમ કહી વૈશાખ વદ ચોથે સ્વામી ધામમાં પધાર્યા. પ્રકરણ 3. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામી પાસે. પ્રાગજી ભક્ત ગોપાળાનંદ સ્વામીમય બની ગયા હતા, તેથી સ્વામીનો વિરહ તેમને અસહ્ય લાગ્યો. ખૂબ અશાંતિ રહેવા લાગી. વડતાલથી તેઓ ગઢડા આવ્યા. અહીં સિદ્ધાનંદ સ્વામી પ્રાગજી ભક્તને સાંત્વન આપી જૂનાગઢ ગુણાતીતાનંદ સ્વામી પાસે લઈ ગયા. આ વનનું મૃગલું ક્યાંથી આવ્યું? જૂનાગઢ મંદિરમાં આવેલા પ્રાગજી ભક્તને જોઈને ગુણાતીતાનંદ સ્વામી એકાએક બોલી ઉઠ્યા. સ્વામીએ વાત્સલ્યથી પ્રાગજીને આવકાર આપ્યો. પ્રાગજી ભક્તને પણ અંતરમાં શાંતિનો શેરડો પડ્યો. સ્વામીના સાનિધ્યમાં તેમનું મન ઠર્યું. જૂનાગઢ જજે એવા ગોપાળાનંદ સ્વામીના શબ્દો સાંભળી આવ્યા. અંતર ઠારી દે એવી ગુણાતીતાનંદ સ્વામીની સાધુતા જોઈને પ્રાગજી ભક્તને તેમનામાં તુરત જ પ્રીતિ થઈ ગઈ. શ્રીજી મહારાજના પુરુષોત્તમપણાની અને બ્રહ્મરૂપ થવાની સ્વામીની સચોટ વાતોથી પ્રાગજી ભક્તનું અંતર રંગાઈ ગયું. તેમને જૂનાગઢમાં રહી સ્વામીનો સમાગમ કરી લેવાની તમન્ના જાગી. વર્ષમાં 8 મહિના સ્વામી પાસે રહેવા લાગ્યા. વડતાલમાં સંવંત 1911ની સાલમાં 7 માસ રહી સ્વામીએ સ્વરૂપ નિષ્ઠાની અને એકાંતિક ધર્મની અદ્ભુત વાતો કરી. પ્રાગજી ભક્ત સ્વામીના શબ્દો અદ્ધર ઝીલતા અને મોટા મોટા સંતો હરિભક્તો પાસે તે બધી વાતો રોજ ફરીથી કરતા. વળી ગુણાતીતાનંદ સ્વામી અક્ષરનો અવતાર છે અને મહારાજને રહેવાનું ધામ છે તે મર્મ પણ સાથે વાતમાં મૂકી દેતા. પ્રકરણ 4. અક્ષર પાત્રની વરણી. એક વખત વડતાલના સમયે ન પહોંચી શકવાથી સ્વામીના દર્શન માટે પ્રાગજી ભક્ત ફરતા ફરતા સારંગપુર આવ્યા. સ્વામી ખાંભળે હતા, તેથી મોડી રાત્રે મહા મુશ્કેલીએ તેઓ ખાંભળે પહોંચ્યા. સ્વામી તો પ્રાગજી ભક્તને જોઈને અતિશય રાજી થયા, કારણ તે જ વખતે સ્વામી પ્રાગજી ભક્તને જ સંભાળતા હતા. પોતાને ભૂખ લાગી છે એવું બહાનું કાઢી સ્વામીએ સેવક પાસે રોટલો મંગાવ્યો અને થોડું જમી પ્રસાદી પ્રાગજી ભક્તને આપી પ્રેમથી જમાડ્યા. વહેલી સવારે સ્વામી ખાંભળાથી સારંગપુર જવા નીકળ્યા. સારંગપુરને પાદર નારાયણ કુંડે સ્વામી ગાડામાંથી ઉતરી નાહવા પધાર્યા. શૌચ જઈને આવ્યા એટલે પ્રાગજી ભક્ત સ્વામીને હાથ ધોડાવવા લાગ્યા. તે વખતે એકાંત જોઈને સ્વામીએ હૃદયની વાત પ્રગટ કરતા કહ્યું, પ્રાગજી, હૈયામાં જ્ઞાન તો ઘણું ભર્યું છે, પણ કોઈ ઝીલનાર પાત્ર નથી. સ્વામી, એ જ્ઞાન મને ન આપો? પ્રાગજી ભક્તે સમય વર્તી સ્વામીનો ભાવ જોઈ પોતાની તત્પરતા બતાવી. એ તો જે મરણીયો થાય અને દેહ ઇન્દ્રિયોના ચૂરેચૂરા કરી અમારી પાસે રહે તેને મળે. સ્વામીએ હસતા હસતા કહ્યું. પ્રાગજી ભક્તના હૃદયમાં ચોટ લાગી અને સ્વામીને રાજી કરી લેવાની તેમણે મનમાં ગાંઠ વાળી. પોતાનો રાજીપો દર્શાવતા સ્વામીએ પણ તેમને યોગ્ય પાત્ર ગણી અંતરના આશીર્વાદ આપ્યા. પ્રકરણ 5. અક્ષરવરની માંગણી. પ્રાગજી ભક્ત જ્યારે મહુવા પધારતા ત્યારે મંદિરમાં હરિભક્તોને શ્રીજી મહારાજના સર્વોપરીપણાની અને ગુણાતીતાનંદ સ્વામીના અક્ષરપણાની બળભરી વાતો કરતા.
તે પછી સંવંત 1916માં ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી ત્યારે પ્રાગજી ભક્તે ગોપીનાથજી મહારાજ અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિઓ માટે સુંદર વાઘા બનાવ્યા અને આચાર્ય રઘુવીરજી મહારાજને રાજી કર્યા. તે જ વર્ષે જૂનાગઢમાં પણ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. ત્યારે પણ પ્રાગજી ભક્તે હરિભક્તો પાસે સેવા કરાવીને ઠાકોરજીના જરિયાન સુશોભિત વાઘા તૈયાર કર્યા. સેવા સાથે વ્યવહારિક બુદ્ધિની કુશાગ્રતાથી સ્વામી પ્રાગજી ભક્ત ઉપર અત્યંત રાજી થયા. અખંડ ભજન કરતા કરતા ક્રિયા કરવાનો પ્રાગજી ભક્તે અભ્યાસ પાડ્યો હતો, પણ ક્યારેક તેમાં ફેર પડતો ત્યારે તેમને બહુ દુઃખ થતું. આદર્શ સાધક તરીકે એક વખત પ્રાયશ્ચિત રૂપે તેમણે સ્વામીને પ્રાર્થના કરીને દેહમાં રોગ થાય એવી માંગણી કરી. થોડા દિવસ શરીરે મંદવાડ રહ્યો. આ મંદવાડ દરમિયાન તેમણે સ્વામીમાં અખંડ વૃત્તિ જોડી દીધી અને ધીરે ધીરે એમનું જીવન સ્વામીમય બની ગયું. બીજે વર્ષે ફૂલદોલના સમૈયા ઉપર આચાર્ય રઘુવીરજી મહારાજ જૂનાગઢ પધારવાના હતા. સ્વામીએ પ્રાગજી ભક્તને આજ્ઞા કરી કે સભા મંડપમાં શોભે એવી વિશાળ ચંદની બનાવો. પ્રાગજી ભક્તે તો સ્વામીની મરજી જાણી હરિભક્તોને વાતો કરી સેવા ઉઘરાવી અને સારું ઘટ્ટ કપડું ખરીદી ચંદની સીવવાની તૈયારી કરી. તેમણે દિવસ રાત કામ ઉપાડ્યું. એવામાં એક વખત સ્વામી કામ જોવા આવ્યા તો તેઓ ભજન કરતા કરતા સીવતા હતા. તેમનો આવો વેગ જોઈ સ્વામી બહુ રાજી થયા. સ્વામીએ પ્રાગજી ભક્તને કંઈ માંગણી કરવા કહ્યું, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. તેથી સ્વામી કહે, જા, તને ખૂબ રૂપિયા મળશે ને તું ઘેર રહી સંતોને સમાગમ કરજે. સ્વામી, મેં તો ગોપાળાનંદ સ્વામી તથા આપના સમાગમથી એટલું તો જાણ્યું છે કે ધન અને સ્ત્રીમાં સુખ નથી. મને તો તમારું જ્ઞાન આપો, તમારું ઘર દેખાડો અને મારા જીવને સત્સંગી બનાવો. પ્રાગજી ભક્તે સ્વામીને હાથ જોડી વિનંતી કરી. આ વખતે સ્વામીએ તેમની કસોટી કરવા જગત સુખની ઘણી લાલચો બતાવી સમજાવ્યા, પણ હાથમાં આવેલી ચિંતામણી પ્રાગજી ભક્ત કેમ જતી કરે? ત્રિલોકના સુખને પણ ઠોકરે મારવા તૈયાર થયેલા પ્રાગજી ભક્તને સ્વામીએ કહ્યું, એ 3 વરદાન તો તું ઘર મૂકીને અહીં રહે ને મરણિયો થા તો તને મળે. તેમની ઉત્કૃષ્ટ શ્રદ્ધા જોઈ સ્વામીએ રાજી થઈ કોલ આપ્યો. ઘણા દરજી દિવસો સુધી કામ કરે ત્યારે જે ચંદની થઈ શકે તે ફક્ત એક જ માસમાં પ્રાગજી ભક્તે તૈયાર કરી દીધી. આ સેવાથી પ્રાગજી ભક્તે સ્વામીની બહુ પ્રસન્નતા મેળવી. પ્રકરણ 6. ગુરુ વચને ચૂરે ચૂરા. સ્વામીની અનુવૃત્તિ સમજી પ્રાગજી ભક્ત હવે ઘર છોડી જૂનાગઢ આવી સ્વામીની સેવામાં જ હાજર થઈ ગયા. સ્વામીએ મંદિરમાં નવી હવેલી બાંધવાનું કામ શરૂ કર્યું હતું. તેના પાયા ખોદવામાં પ્રાગજી ભક્તે તનતોડ મહેનત કરી. પછી સ્વામીની આજ્ઞાથી રેતી ધોઈને પાયામાં નાખવાનું કપરું કામ તેમણે એકલે હાથે પાર પાડ્યું. દરેક સેવાના પ્રસંગે સ્વામી રાજીપો બતાવે તેથી તેમને અધિક બળ મળે. હવે ચૂનો બનાવવાની વાત આવી. સૌને હાથ પગ ફાટવાની અને આંધળા થઈ જવાની બીક લાગી, તેથી કોઈ તૈયાર ન થયું. સ્વામીની મરજીથી પ્રાગજી ભક્ત કટિબદ્ધ થઈ ગયા. મોટા મોટા ચૂનાના કોથળા ખભે ઊંચકી લાવે. હવાડામાં ચૂનો ને પાણી ભેગા કરી પોતે પગથી કચરે. સ્વામીને રાજી કરવાની મહેચ્છાથી સૌના પ્રત્યે દિવ્ય ભાવ રાખી પ્રાગજી ભક્ત સેવામાં ઓતપ્રોત થઈ ગયા.
હોંશે હોંશે સેવા કરતા જાય અને કોઈ કહે કે પ્રાગજી ચૂનાના છેરથી આંધળો થઈશ, ત્યારે પોતે જવાબ આપતા, સ્વામી ઉપર મારો દેહ કુરબાન છે, મારે તો એમને રાજી કરવા છે. આટલી બધી સેવા કરવા છતાં સ્વામી એક વખત પ્રાગજી ભક્તને કહે, તું દેહે કરીને મહેનત કરે છે, પણ તપ વગર દેહનું બળ ઘટશે નહીં. તેથી 2 દિવસ ઉપવાસ ને ત્રીજે દિવસ એક વખત જમવું, એવું મહાતપ સ્વામીના વચને તેમણે શરૂ કર્યું. સેવા તો આખો દિવસ કરવાની, એમાંથી સહેજ પણ નવરાશ મળે તો સ્વામીની પાસે બેસીને વાતો સાંભળે. રાત્રે પણ સ્વામીનો સમાગમ કરે. ક્યારેક 1 કલાક સ્વામીની આજ્ઞાથી ગોરખ આસન વાળીને સૂવે, પણ પગ લાંબા કરવાની તો વાત જ નહીં. આ પ્રકારની અપાર સેવા અને ભક્તિથી સ્વામી પ્રાગજી ભક્ત ઉપર પ્રસન્ન થઈ ગયા. ઘણીવાર વચનામૃતના શ્રીજી મહારાજના અભિપ્રાયો સ્વામી તેમને સમજાવતા અને યોગની ગહન પ્રક્રિયા પણ શીખવતા. પ્રાગજી ભક્તને તો એક જ તાન હતું કે સ્વામીની મરજી સાચવી લેવી, તેમની આજ્ઞા અદ્ધર ઝીલવી. કેટલાક પ્રસંગે સ્વામી એમની કસોટી પણ કરતા. એકવાર સ્વામીએ કહ્યું, પ્રાગજી ચૂનાની ભઠ્ઠી કાઢવી છે તો 200 પાવડા ને 500 ટોપલા તૈયાર કર. હા પાડતા તેઓએ તરત જ મંદિરમાંથી થોડા ઘણા પાવડા ને ટોપલા ભેગા કરી સ્વામી પાસે હાજર કર્યા. પણ સ્વામી સામે એવી દલીલ ન કરી કે મંદિરમાં ક્યાં એટલા બધા સાધન છે, કારણ તેઓ જાણતા હતા કે સ્વામી તો સર્વજ્ઞ પુરુષ છે, માટે એમનામાં વિશ્વાસ રાખી આજ્ઞા પાળવી એ જ મારું કર્તવ્ય છે. બીજા એવા એક પ્રસંગે સ્વામીએ અણધારી આજ્ઞા કરી, પ્રાગજી જરા ગિરનારને બોલાવી લાવને, બિચારો તપ કરે છે, તે એનું કલ્યાણ કરીએ. સ્વામીની આજ્ઞા મળતા જ તેઓ ગિરનારને બોલાવવા દોડ્યા. તે વખતે કેટલાકે ટીકા કરી કે ગિરનાર તે કંઈ થોડો આવતો હશે, આજ્ઞા પાળવામાં વિવેક જોઈએ. તે સાંભળી પ્રાગજી ભક્તે કહ્યું, ધર્મ વિરુદ્ધની આજ્ઞા સિવાય ગુરુની દરેક આજ્ઞા અવિચારીપણે, એટલે કે વિચાર્યા વગર તત્કાળ પાળવી એ સાચા શિષ્યનો ધર્મ છે. હું ગિરનારની પાસે જઈને સાદ પાડીશ, પછી એને આવવું હોય તો આવે. એમની આવી અડગ શ્રદ્ધા હતી. પ્રાગજી ભક્તે 3 દિવસ અવિરત મહેનત કરી ચૂનાની ભઠ્ઠી કાઢી અને 3 દિવસ પાછી એટલા જ શ્રમથી ભઠ્ઠી કરી. સ્વામી બહુ રાજી થયા. તેમને 2-3 વાર ભેટ્યા અને માથે હાથ મૂક્યા. પ્રાગજી ભક્તને આંખમાં પ્રેમાશ્રુ આવી ગયા. આ કેવા મહત ભાગ્ય કે સાક્ષાત સ્વામી પોતાને ભેટે અને લાડ લડાવે, આમ તેઓ મનોમન વિચારવા લાગ્યા. એમની અંતઃવૃત્તિ અખંડ સ્વામીમાં જ જોડાયેલી હતી. નાના નાના પ્રસંગોમાં પણ સૌને એની પ્રતીતિ થતી. એક વખત જૂનાગઢ નજીક સાંખડાવદરના બીડમાં સંતો તથા હરિભક્તો સાથે સ્વામી ખડ વાઢવા ગયા. તે વખતે વરસાદ પડ્યો. તરત જ પ્રાગજી ભક્તે 2 ચાદરો સાંધીને મોટો ચોફાળ કરી, છત્રી કરી અને સ્વામીને તેની નીચે પધરાવ્યા. સ્વામી બહુ રાજી થયા અને બોલ્યા, મોટા પુરુષને વિશે આત્મબુદ્ધિ, અનુવૃત્તિ અને સેવા એ 3 વાતમાં જ કલ્યાણ છે. જૂનાગઢ મંદિરમાં એક કરસન નામનો વાળંદ બધા સંતોની હજામત કરતો હતો. તેણે માથાદીઠ 1 પૈસાનો ભાવ વધાર્યો, એટલે સ્વામીએ તેને ના પાડી.
થોડા દિવસમાં તો હજામત વધવાથી સાધુઓ બધા અકળાવા લાગ્યા, એટલે સૌનું વતું કરવા માટે સ્વામીએ પ્રાગજી ભક્તને આજ્ઞા કરી. આજ્ઞામાં ટૂંક ટૂંક તેઓ તરત તૈયાર થયા ને આવી હલકી સેવા પણ સ્વામીના વચને વધાવી લીધી. ગામમાંથી અસ્ત્રો વગેરે લાવી સૌ પ્રથમ સ્વામીનું વતું કર્યું અને પછી 6 માસ સુધી દરેક સંતનું વતું કર્યું. વળી વાળંદ તરીકેની મશાલ ઉપાડવાની સેવા પણ પોતે જ કરતા. સ્વામી બહુ રાજી થતા અને હંમેશા પોતાના પત્તરની પ્રસાદી તેમને આપતા. પ્રકરણ 7. 68 તીરથ સદગુરુ ચરણમાં. મંદિરમાં અનેક પ્રકારની ક્રિયા વાળંદની, દરજીની, કડિયાની, સુથારની, લુહારની અને વેરણિયાની, આ બધી જ સેવા પ્રાગજી ભક્ત સ્વામીને રાજી કરવા માટે કરતા. વળી સ્વામી પાસે અખંડ કથા ચાલતી. રાત્રે છેલ્લી કથા વાંચવાનો વારો એમનો રહેતો. પછી સ્વામી પોઢી જાય એટલે મોડી રાત સુધી પોતે સ્વામીના પગ દાબતા. મધરાતે સ્વામી લઘુ કરવા ઉઠે ત્યારે પોતે પણ સાથે ઉઠે અને દીવો પ્રગટાવી અજવાળું કરે. સ્વામીના હાથ ધોવરાવે અને આસને લાવીને સુવરાવે. અંતરમાં અખંડ ભજન થતું હોવા છતાં પ્રાગજી ભક્તને સ્વામીના પ્રત્યક્ષ દર્શન સેવાની આમ ખૂબ જ તાણ રહેતી. ગુણાતીતાનંદ સ્વામી પોતે મંદિરના મહંત હતા, છતાં પણ પોતે મંદિરની અમુક ક્રિયાઓ જાતે કરતા. તેથી પોતે બહુ કથા વાર્તા કરી શકતા નહીં, તેનું સ્વામીને દુઃખ થતું. પ્રાગજી ભક્ત સ્વામીની આ મુશ્કેલી સમજી ગયા અને નમ્રતાથી કહ્યું, આપના ભાગની મંદિરની ક્રિયા હું કરીશ, પણ આપ સભા મંડપમાં બેસી અખંડ કથા વાર્તા કરો. આ સાંભળી સ્વામી રાજી થઈ ગયા અને કહે, તારે માથે તો 23 કલાકની ક્રિયા છે, તે મારા ભાગની ક્રિયા કેવી રીતે કરીશ? પરંતુ સ્વામીને વિશે અપાર હેતને કારણે પ્રાગજી ભક્તને તો પોતાના દેહની પરવા જ ન હતી. આ અરસામાં હવેલીનું ચણતર કામ ચાલુ હતું. ચણતર માટેના પથરા મંદિર બહાર પડ્યા હતા. તેના ઉપર એક કૂતરું મરી ગયું હતું. બધાને એમ કે ભંગી આવશે અને ઉપાડશે. ત્યારે સ્વામીએ પ્રાગજી ભક્તને પૂછ્યું, બહારથી આ પથરા આવતા કેમ બંધ થઈ ગયા? તેમણે બહાર જઈને જોયું તો પથરાના ઢગલા ઉપર મરેલું કૂતરું પડેલું. આથી તેમને વિચાર આવ્યો કે સ્વામીએ મને પૂછ્યું એટલે મારે જ હવે આ કૂતરું ખસેડવું જોઈએ, તો જ કામ આગળ ચાલશે. પોતે કપડાં બદલીને મરેલા કૂતરાને ઠેકાણે મૂકીને આવ્યા અને નાહીને મંદિરમાં આવ્યા. કામ ચાલતું થયું. સ્વામી રાજી થયા. કેટલાકે સોગિયું મોઢું પણ કર્યું તો કેટલાકે ટીકા પણ કરી. ત્યારે સ્વામી બોલ્યા, જીવ પ્રાણી માત્ર ચામડા જ ચૂથે છે. પ્રાગજીએ તો મારી મરજી જાણીને મરેલા કૂતરાને ખસેડ્યું ને કામ ચાલતું કરાવ્યું, એમાં ખોટું શું કર્યું? એક વખત અન્નકૂટના ઉત્સવ પછી પ્રાગજી ભક્ત મંદિરના બધા વાસણો સાફ કરતા હતા. તે એઠવાડનું પાણી બધું એક કુંડીમાં ભેગું થયું. એટલામાં સ્વામી પધાર્યા અને કુંડીની પાળી ઉપર પગ મૂક્યો. આથી કુંડીમાં વહેતા એઠવાડના પાણીને સ્વામીના ચરણનો સ્પર્શ થયો. આ જોઈ એકાએક સ્વામીએ પૂછ્યું, પ્રાગજી, 68 તીરથ ક્યાં હશે? પ્રાગજી ભક્ત સ્વામીના આ વચનનો મર્મ સમજી ગયા. જે એઠવાડની કુંડીમાં સ્વામીના ચરણ બુડેલા એ જ 68 તીરથ છે, એમ સૂચવતા પોતે એક કુંડીમાં કૂદી પડ્યા અને નાહ્યા. સ્વામી તો જોઈ જ રહ્યા. પછી આજ્ઞા કરતા બોલ્યા, પ્રાગજી, હવે બહાર નીકળ અને ચોખ્ખા પાણીથી નાહી લે.
આવી હતી પ્રાગજી ભક્તની ભક્તિની પરાકાષ્ઠા. એક દિવસ માના ભગતે સ્વામીને કહ્યું, આ બિચારો પ્રાગજી સંસાર છોડીને ધ્યાન શીખવા આવ્યો છે, ત્યારે તમો તો તેની પાસે પથરા ઉપડાવી હદ ઉપરાંતની સેવા જ કરાવો છો. પ્રાગજી ભક્તના અંતરાત્મામાં ઝળહળતા પ્રકાશને જોવાની આ ભગત પાસે દ્રષ્ટિ ન હતી. આથી સ્વામીએ તેમને કહ્યું, હું તો પથરા ઉચકાવીશ ને ભગવાન આપીશ. સ્વામીની આ પ્રભાવયુક્ત વાણીથી માના ભગત મૌન બની ગયા. પ્રકરણ 8. સાધુનો કસબ. એક વખત સાંખડા વદરના બીડમાં જતા રસ્તામાં માળિયા ગામે સ્વામી પધાર્યા. અહીં મંદિરના આંબાવાડિયામાં ઉતારો કર્યો. આંબા જોઈ સ્વામી એટલું બોલ્યા કે આ આંબા પાણી વગર સુકાય છે. આ શબ્દો પ્રાગજી ભક્તે સાંભળ્યા એટલે તરત 2 દેગડા શોધીને પાસે વહેતી નદીમાંથી પાણી ભરી ભરીને તેઓ આંબાને પાવવા લાગ્યા. દરેક આંબે 4-4 દેગડા પાણીના રેડ્યા. લગભગ 300 આંબાને તેમણે આ રીતે પાણી પાયું. પરસેવો અને છલકાતા દેગડાના પાણીના રેલાથી બિલકુલ નાહી ગયેલા પ્રાગજી ભક્ત પછી સ્વામી પાસે આવ્યા. આ બાજુ સ્વામી સભામાં વાતો કરતા હતા તે પણ પૂરી થઈ હતી. પણ સાચો રાજીપો તો સેવામાં જ છે તે સૌને સમજાવવા સ્વામીએ અતિશય રાજી થઈને તેમને કહ્યું, પ્રાગજી, કંઈક પ્રશ્ન પૂછ. ત્યારે નિર્દોષ ભાવથી પ્રાગજી ભક્તે સ્વામીને પૂછ્યું, આ લોકના બધા જ કસબ મને આવડે છે, પણ સાધુનો કસબ મને શીખવાડો. સામાન્ય દેખાતા આ ભક્તના શાસ્ત્ર માત્રના સારરૂપ આવા અદ્ભુત પ્રશ્નથી સભા સ્તબ્ધ બની ગઈ. આ પ્રશ્નથી પ્રસન્ન થયેલા સ્વામી બોલ્યા, સાધુનો કસબ બહુ કઠણ છે. માન અપમાનમાં સમતા વર્તે, કોઈનો અભાવ ન આવે, પંચ વિષયમાંથી વૃત્તિ પાછી વળીને આત્માકારે અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં રહે, એ સાધુનો કસબ છે. એ કસબ જેણે સિદ્ધ કર્યો છે તેને ને ભગવાનને છેટું રહેતું નથી. એ ભક્ત અનંત જીવોના દોષ હરીને ભગવાનમાં સૌને જોડે એવો સમર્થ બને છે. સ્વામીના આ અમૃતવાણીના પ્રવાહમાં સભા લીન થઈ ગઈ હતી. મંજી ઠક્કર તથા નથુ પટેલે સ્વામીને કહ્યું, સ્વામી બહુ પારસાવ્યા. મારી અનુવૃત્તિ પ્રમાણે તન તોડીને આ પ્રાગજીએ સેવા કરી છે તે રાજીપો કેમ ન થાય? સ્વામી બોલી ઉઠ્યા અને સ્વામીના આ અનહદ રાજીપાથી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થામાં પ્રાગજી ભક્તને અખંડ ભજન થવા લાગ્યું. પ્રકરણ 9. થોરે કેળા. ગણોદના અભયસિંહ બાપુને પણ એકવાર સ્વામીએ કહ્યું, દરબાર, કેળે તો કેળા આવે, પણ આ તો થોરે કેળા આવ્યા. આ પેલો ચૂનો કાલવે છે તે છે તો દરજીનો છોકરો, પણ યોગીઓને દુર્લભ એવો યોગ એણે સિદ્ધ કર્યો છે. મન ઇન્દ્રિયોને વશ કરીને ત્રણેય અવસ્થામાં અખંડ ભજન કરે છે. પ્રાગજી ભક્તની અપરંપાર સેવાને દરબાર જાણતા હતા. તેથી દરબારે કહ્યું, આપે એને સેવાનું ફળ આપ્યું. ફળ તો હજુ હવે આપવાનું છે, પણ આ તો અનાદિનો ભક્ત છે, બીજા કોઈથી આવી સેવા બને નહીં. સ્વામીએ પ્રાગજી ભક્તનો વિશેષ મહિમા દરબારને કહ્યો. હોતા શનિના સમૈયા ઉપર હજારો સંતો હરિભક્તોની સભામાં સ્વામીએ શ્રીજી મહારાજના અભિપ્રાયની અને સંત સમાગમની બહુ વાતો કરી. પછી સૌને ફગવાની પ્રસાદી વહેંચી. ત્યારે પ્રાગજી ભક્તને જોયા નહીં
તેથી સ્વામીએ તેમને બોલાવવા મોકલ્યા. પ્રાગજી ભક્ત આવ્યા એટલે સ્વામીએ તેમને પ્રસાદીના ગોંગડા આપ્યા. પ્રાગજી ભક્ત તો રાજી રાજી થઈ ગયા. ત્યારે મંજી ઠક્કરને એમ થયું કે સ્વામી રાજી થયા, તે વખતે પ્રસાદીના નખ શેખ આપવાને બદલે આ તો ગોંગડામાં જ રાજી થઈ ગયો. સાક્ષાત ગુણાતીતની આવી પ્રસાદીનો મહિમા સૌને સમજાવવા પ્રાગજી ભક્ત સ્વામી પાસે આવ્યા અને પૂછ્યું, સ્વામી, આ રાજીપાની પ્રસાદી છે ને? હા, અતિ રાજીપાની છે, સ્વામીએ કહ્યું. એટલે પ્રાગજી ભક્તે એક ગોંગડો મોઢામાં મૂક્યો અને પૂછ્યું, સ્વામી, મારો કામ બળી ગયો? એટલે સ્વામીએ હા પાડી. એમ એક પછી એક દાણા મોંમાં મૂકીને સ્વામીને પૂછે, સ્વામી, બધા દોષ બળી ગયા? હા, ગયા, સ્વામીએ હસતા હસતા કહ્યું. પછી સ્વામી બોલ્યા, વિઠ્ઠલનાથજીની પ્રસાદીના અડધા તલના દાણામાંથી 84 વૈષ્ણવ થયા. તો આ તો મહાપ્રસાદી છે. પ્રાગજી તો નિર્દોષ છે. એને તો મોટા પુરુષના સંબંધવાળી રજે રજનો મહિમા છે. પ્રકરણ 10. સાક્ષાત્કાર. શરીર અને મનના ચૂરેચૂરા કરી 3.5 વર્ષ સુધી નિર્દોષ ભાવથી અદ્ભુત સેવા કરનાર પ્રાગજી ભક્ત ઉપર સ્વામીનો અપાર રાજીપો વરસ્યો. આ વાતની પ્રતીતિ કરાવતા સ્વામીએ પ્રાગજી ભક્તને એકાંતમાં ધ્યાનમાં બેસાડ્યા. 9 દિવસના અંતે સ્વામીએ તેમને પૂછ્યું, કંઈ દેખાય છે? પ્રાગજી ભક્તને અખંડ સ્વામીના દર્શન થતા હતા. સ્વામીએ તેમને સાવધાન રહેવાનું કહ્યું. 10મા દિવસની રાત્રે તેમને ધ્યાનમાં અતિશય પ્રકાશ દેખાયો અને તેમાં શ્રીજી મહારાજની સૌમ્ય અને મનોહર મૂર્તિના દર્શન થયા. શ્રીજી મહારાજે ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા. આ અલૌકિક દર્શનથી હર્ષાશ્રુ સાથે પ્રાગજી ભક્ત આનંદથી પુલકિત થઈ ગયા. ઘણીવાર સુધી દર્શન રહ્યા. આ દિવ્ય અનુભવ થતાં પ્રાગજી ભક્તે ગદગદ કંઠે મહારાજની સ્તુતિ કરી. હે સ્વામીન, હે મહારાજ, આપે મને ન્યાલ કર્યો છે. મારું કોઈ સાધન નહીં, છતાં કેવળ કૃપા કરીને આપે મને સાક્ષાત દર્શન આપ્યા છે. આ સાંભળી મહારાજે હસતા હસતા કહ્યું, સ્વામીના પ્રતાપથી તને આ સુખ મળ્યું છે. અને મહારાજ અદૃશ્ય થયા. પ્રાગજી ભક્તના અંતરમાં મહારાજની મૂર્તિ અખંડ દેખાવા લાગી. એવામાં સ્વામી ત્યાં પધાર્યા. કૃતકૃત્ય થયેલા પ્રાગજી ભક્ત સ્વામીના ચરણોમાં નમી પડ્યા. તેમણે સ્વામીને પૂછ્યું, મહારાજે દિવ્ય દર્શન આપ્યા, પણ ભગવા વસ્ત્રમાં કેમ દર્શન દીધા હશે? એ તો સાધુ રૂપે દર્શન દીધા. સ્વામીએ કહ્યું, હવે જો. એમ કહી સ્વામીએ દ્રષ્ટિ કરી. ત્યાં પ્રાગજી ભક્તને ફરીથી દિવ્ય અક્ષરધામમાં જરિયાન વસ્ત્ર તથા અલંકારે યુક્ત તેજોમય અને મનોહર મહારાજની મૂર્તિના દર્શન થયા. મહારાજે કૃપા દ્રષ્ટિ કરતા કહ્યું, હું સ્વામીને વશ છું અને તે સ્વામીને વશ કર્યા છે. તેથી આજથી હવે હું તમને પણ વશ છું. પ્રાગજી ભક્તના આનંદની અવધિ ન રહી. સ્વામીનો આવો અપાર મહિમા ક્યારે પ્રગટ કરું એવી તાલાવેલી તેમને લાગી. અને આ રીતે પ્રાગજી ભક્તને 3 વર્ષ પહેલા આપેલો કોલ સ્વામીએ પૂરો કર્યો. પાત્ર ઘડાઈ ગયું. બ્રહ્મરસથી પૂર્ણ થયું. સ્વામી પોતાનો ઐશ્વર્ય પ્રતાપ પ્રાગજી ભક્ત દ્વારા જણાવવા લાગ્યા. સ્વામી કહેતા, આ પ્રાગજી આટલી બધી સેવા કરે છે ને અખંડ ભજન કરે છે,
તે એની ઈચ્છા નહીં હોય તો પણ સૌ એને ગુરુ કરશે. એમ કહી પોતાના સર્વ આશ્રિતોના ગુરુપદે પ્રાગજી ભક્તને સ્થાપ્યા અને સર્વજનોને ઉપદેશ આપી પ્રાયશ્ચિત આપી શુદ્ધ કરવાની પ્રાગજી ભક્તને સ્વામીએ આજ્ઞા કરી. વળી સત્સંગમાં મૂળ અક્ષરનું સ્વરૂપ પ્રસિદ્ધ કરી સર્વ જીવોને અભયદાન આપવાની પણ સ્વામીએ તેમને આજ્ઞા આપી. પારસ થકી પારસ બનેલા પ્રાગજી ભક્ત હવે નિર્ભય હતા. આ ગુણાતીતાનંદ સ્વામી એ જ મૂળ અક્ષરનો અવતાર છે ને મહારાજને રહેવાનું ધામ છે. તેઓ સ્વામીનો મહિમા સૌને સમજાવવાનું તેમણે શરૂ કર્યું. અંતર્યામીપણે સૌના સંકલ્પ જાણીને સ્વામી પાસે સૌને લાવીને પ્રાયશ્ચિત અપાવવા લાગ્યા. આથી સત્સંગમાં ઉદ્ઘોષ થયો કે સ્વામી પ્રાગજી ભક્તને વશ થઈ ગયા છે. એવામાં પ્રાગજી ભક્તના પિતાશ્રી ધામમાં પધાર્યા. પ્રાગજી ભક્તની ઈચ્છા ન હતી, પણ સ્વામીની આજ્ઞાથી તેઓ 4 વર્ષ સુધી મહુવા પધાર્યા. અહીં મંદિરમાં જ રહ્યા અને મહુવાના હરિભક્તોને સ્વામીના મહિમાની અને પ્રતાપની બહુ વાતો કરી. પ્રાગજી ભક્ત ભગત